રંગીલા રાજકોટમાં આપણે રેસકોર્સ મેદાનમાં સરસ મેળાનું સરસ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને મહિલાઓ સંચાલિત આ સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને લાઇવલીહુડ પ્રમોશનલ લિમિટેડ કંપની દ્વારા મહિલાઓ કેવી રીતના સક્ષમ બને, મહિલાઓ કેવી રીતના આત્મનિર્ભર બને તે માટેનું આ સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સરસ મેળામાં કુલ 64 સ્ટોલ છે અને આ સમગ્ર મેળો મહિલા સંચાલિત છે અને આ મહિલા શક્તિથી જ ચાલે છે। તો આજે આપણે સરસ મેળાની મુલાકાત લઈએ। મેંદડાથી આવું છું। મારું નામ મધુબેન દિનેશભાઈ ગેડિયા છે। હું સખી મંડળમાં છું। નામ શું છે? સખી મંડળનું ભીમરાવ મંગલમ જૂથ। અત્યારે કઈ વસ્તુઓ તમે ટોટલ વેચી રહ્યા છો? અમે સાબુ બનાવીએ છીએ, લીમડાનો, કેસુડાનો, મુલતાનની માટીનો, પછી સિકાકાયો રીઠાનો, એ બધા અમે ઘરે બનાવીએ છીએ। 13 બહેનો છીએ અમે એક સખી મંડળમાં, 13 સભ્ય અમે કામ કરીએ છીએ। પછી અમે વર્ક કરીએ છીએ, ભૂંડડા બનાવીએ છીએ, પછી આ અગરબત્તી બનાવીએ છીએ ઘરે। અને અત્યાર સુધીમાં કેટલા મેળા અટેન્ડ કર્યા છે? અમે 2 મેળા કર્યા છે અને અત્યારનો કેટલામો મેળો? આ બીજો મેળો છે મારો। આની પહેલા મેં જુનાગઢનો મેળો કર્યો હતો। રાજકોટના મેળામાં શું ખાસ વિશેષતા છે? રાજકોટના મેળામાં ખાસ કે પબ્લિક સારી છે, અમે બધાને સારો પ્રોત્સાહન આપે છે, અમારી પાસેથી બધી ખરીદી કરે છે। પછી આનો સ્ટાફ બહુ સરસ છે, અમને બધા બહુ સાથ સહકાર આપે છે। અત્યારે આપણી વચ્ચે એક બેન જોડાઈ ગયા છે, ત્યારે આપણે એમને પૂછશું કે તમને આ સરસ મેળો કેવો લાગ્યો છે? આપનું નામ શું છે? મારું નામ ભાવિકા છે અને હું અહીંયા સરસ મેળામાં આવેલી છું। પણ ઘણી બધી અવનવી વેરાયટી જોવા મળે છે અને સ્ત્રીઓ માટે તો ખાસ પોતાને પગભર થવા માટે આગવું સ્થળ એવું કહેવાય છે। યસ, અને અત્યારે તમે ઘણા બધા સ્ટોલ જોયા છે અને અત્યારે જે સ્ટોલ જોઈ રહ્યા છો એ તમને કેવો લાગી રહ્યો છે? એ તો એકદમ અદ્ભુત લાગે છે કે મને આમ ખૂબ જ મારા મનને પ્રફુલ્લિત કરે એવું છે। અવનવી આઈટમ છે ઘણી બધી અને ખાસ આ પાણીનું છે ડેકોરેશનનું છે, બહુ સરસ છે। અત્યારે આપણી વચ્ચે સ્ટોલ ધારક જોડાઈ ગયા છે ને ત્યારે આપણે એમને પૂછશું કે તમે ખાસ કરીને તમે ક્યાંથી આવ્યા છો? અમે પાટણ જિલ્લામાંથી આવીએ છીએ। અમે આ બધી મેળામાં આવી રીતે પ્રોડક્ટ લઈને અમે આવી રીતે જઈએ છીએ, આવી લાઈવમાં જઈએ છીએ, આવી રીતે પ્રોડક્ટ લઈને જઈએ છીએ। અમને બધી જગ્યા અમે છે ને આવી રીતે મેળામાં ભાગ લઈએ છીએ। એમ જ છે કે ગુજરાતમાં છે, રાજકોટ છે, સુરત છે, અમદાવાદ છે, ભાવનગર, જામનગર, બધી જગ્યાએ અમે આવી રીતે જઈએ છીએ, ભાગ લઈએ છીએ। આવી રીતે અમે 10 બહેનોના મંડળમાં કામ કરીએ છીએ। 10 અમને રોજીરોટી બધી જ મળી જાય છે। અને અત્યારે ખાસ કરીને તમે કઈ કઈ વસ્તુઓ બનાવો છો અને કઈ કઈ વસ્તુઓ તમે ગ્રાહકોને વેચો છો? અમે છે ને ફ્લાવર પોટ બનાવીએ છીએ, પછી બેવાના સ્ટૂલ બનાવીએ છીએ, પછી બધી માટીકામની દરેક વસ્તુ બધી જ બનાવીએ છીએ। માટલું પાણી ભરવાનો માટલો, ગલ્લો છે, બધી જ વસ્તુ અલગ અલગ રીતે બનાવીએ છીએ। નમસ્તે, મારું નામ ચૌધરી સુમિતાબેન બિપિનભાઈ છે। મારા જિલ્લાનું નામ મોરબી છે, મારા તાલુકાનું નામ ટંકારા છે, મારા ગામનું નામ લગધીરગઢ છે, મારા મંડળનું નામ ગુલાબ સખી મંડળ છે। મારા મંડળમાં અમે 10 બહેનો કામ કરી છીએ। દર મહિને 100 રૂપિયાની બચત કરી છીએ। 3 મહિના પછી અમને રિવોલ્વર ફંડ 30,000 મળ્યું અને પછી વીઓ મંડળમાં અમારું મંડળ જશે એટલે 1.5 લાખ રૂપિયા એમાંથી બી મળશે અમને। અને મંડળની બહેનો મળી અને અમે આ 50થી ઉપર પ્રોડક્ટ બનાવી છીએ અને બધી એક સૂયાની, અંકોડીના સૂયાની, પૂજાના આસન, થાળી રૂમાલ, કાનાના વાઘા, કાનાના આસન, મોબાઈલ કવર, થેલી, ઈંઢોણી, પછી કોળિયાની દોરી, ઘૂઘરા, ઓરિંડા કાંગરા, ભરેલા રૂમાલ, થેલી, કિચન, આવી 50થી ઉપર પ્રોડક્ટ બનાવી છે। સરકારશ્રીના આવા મેળાઓ જ્યાં થાય છે ત્યાં અમને લાભ મળે છે। જીએલપીસી દ્વારા અમને આવા ઘણા લાભ મળ્યા છે। ગયા વર્ષે મારે મોરબી સરસ મેળામાં મારો વારો આવ્યો હતો તો ત્યારે બી મને એવું બેનિફિટ મળ્યું હતું અને એ ઓર્ડર હજી બી મારે ચાલુ છે। પ્લસ મેં હસ્તકલાની ટ્રેનિંગ લીધી છે વીડીપીઆઈની, એટલે એ પણ મારી પાસે આર્ટિઝન કાર્ડ બી મારી પાસે છે। એટલે એ આર્ટિઝન કાર્ડમાંથી અમને ઉદ્યમ આધાર કાઢી દેવામાં આવ્યું છે। એના માટે મેં આ મારું ધરતી મિલ, આખું ઓઇલ મિલ એક ઊભું કરેલું છે। એમાંથી લોન લઈ અને આ સિંગ તેલ, શુદ્ધ મગફળી G20નું અમે તેલ બી કાઢીએ છીએ અને મારા મંડળની બહેનો મુખવાસ બી બનાવે છે। જેતુન બેનાર, કોટડા સાંગાણીમાં હું રહું છું।
મારા સખી મંડળનું નામ રોયલ બચત જૂથ છે. અમે 10 બેનનું કામ કરીશ. 2012થી અમે આ ચાલુ કર્યું છે અને આ બંગડી, આ પટ્ટીવાળી બંગડીને બધું આવું બુટીને એવું બધું બનાવીએ છીએ. અને આઉટ ઓફ ગુજરાત અમે કલકત્તા, દિલ્હી, પછી છત્તીસગઢ, જોધપુર, જયપુર, ઉદયપુર, જુનાગઢ, મોરબી, ઘણા રાજ્યો અમારા પાસે આટલા બધા તો સર્ટિફિકેટ છે. મને ખુદને યાદ નથી કે હું ક્યાં ક્યાં જઈ આવી છું. મને ક્યાં ક્યાં જીએલપી સાહેબે સરકારશ્રી મને મોકલી છે, પણ બધે અમે અમારો વેચાણ સારું થાય છે. ખાસ કરીને કઈ વસ્તુ તમે બનાવો છો? ખાસ કરીને અમે આ બંગડી, પાટલા ને એવું વધારે બનાવીએ છીએ. બંગડી ને પાટલા અમારું આ જ મૂળ કામ છે. અમારી નીચે 30 બેન બીજી કામ કરે છે અને અમે એક બેનને તો 5 મશીન લઈ દીધા છે સીવવાના. એ ટેલર છે અને એની છોકરી છે ને આર્ટિસ્ટ છે. અમે આમાં બધું મંડળમાંથી જ કર્યું છે. પહેલાં અમને 1 લાખની લોન આપી હતી, પછી વીઓમાંથી 1.5 લાખની અમને આપી, અમે પાછી પરત કરી દીધી, પાછી 2 લાખની આપી. એ આમનામ અમે રોલિંગ ચલાવી છે એમાં ને એમાં. અત્યારે આપણે અહીંના ગ્રાહકો સાથે પણ ચર્ચા કરીશું કે તે લોકોને અહીંયા આવીને કેવું લાગી રહ્યું છે સરસ મેળો, તેમને સરસ લાગ્યો કે નહીં. આપણે એ બેન સાથે આજે ચર્ચા કરીશું. બેન, આપનું નામ શું છે? મારું નામ પાયલ બાંભણિયા છે. તમને આ મેળો કેવો લાગ્યો? ખૂબ સરસ છે, ઇન્ટરેસ્ટિંગ છે, બધું ક્રાફ્ટ સરસ છે, હેન્ડમેડ આઇટમ્સ સરસ છે, કચ્છી આઇટમ્સ સરસ છે, પછી સાબુ છે, હેન્ડમેડ શેમ્પૂ છે, એ બધું સરસ, અલગ અલગ બધું હેન્ડમેડ વસ્તુઓ સરસ છે બધું. અને ખૂબ સારું કહેવાય કે આ બધી લેડીઝો ઘરે પોતે બનાવીને અહીંયા આવીને પછી એનું વેચાણ કરે છે તો એ લોકોને પણ પ્રોફિટ થાય. એના માટે સારું આ લોકોએ કર્યું કહેવાય. હા, સારું કરે, સારો પ્રયાસ કર્યો છે. એટલે અને અમે પણ થોડું ઘણું લેડીઝને જેવું શું ગમે, જેમ કે કોસ્મેટિક, આ તે જ્વેલરી છે, હા એવું બધું થોડું થોડું છે ગમે એ લીધું છે અમે તો. બાકી તો સરસ છે, બહુ સારું છે અને લેડીઝને ગમે આવું જો પણ જોયું હોય. આવા ને આવા સરસ મેળાનું આયોજન થતું રહે અને આ ગુજરાત સરકાર દ્વારા એક ખૂબ જ સરસ મજાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે સ્ત્રી પોતાના પગભર કેવી રીતે બને તે માટે આ સરસ મેળામાં રાજકોટ વાસીઓ ઘણી બધી મુલાકાત પણ લઈ રહ્યા છે. ત્યારે અમે લોકો પણ તમને સૌને વિનંતી કરીએ છીએ કે તમે બધા પણ સરસ મેળાનો લાભ લ્યો. અહીંયા ઘણી બધી હસ્તકલાઓ જે આપણી જૂની બધી જે છે તે ફરીથી અહીં બહાર નીકળતી હોય એવું લાગી રહ્યું છે અને અહીં દરેક સ્ત્રીને અંદર એક શક્તિ છુપાયેલી છે અને એ શક્તિને જ આપણે ક્યાંક ને ક્યાંક આપણે તેમને મદદ કરવાની બસ જરૂર છે. અને આવા ને આવા સરસ મેળા થતા રહે. ને રાજકોટવાસીઓને નમ્ર વિનંતી કરીશ કે ચોક્કસથી આ સરસ મેળાનો એક વખત તે મુલાકાત લે અને આવીને આવી નવી પોસ્ટ જોવા માટે, વિડીયોઝ જોવા માટે અગ્ર ગુજરાતના પેજને લાઈક કરો, શેર કરો, ફોલો કરો. ધન્યવાદ.